માથેના શુભ સંદેશમાંથી પાઠ 10મો અધ્યાય કડી 7 થી 13. અને જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. માતાને સાજા કરજો, મરેલાને જીવતા કરજો, કોઢિયાને સારા કરજો, અબદૂતોનો વળગાડ ઉતારજો. તમને વગર પૈસે મળ્યું છે, વગર પૈસે આપજો. વાસણીમાં સોનું, રૂપું કે પિત્તળ કશું લેશો નહીં. પ્રવાસમાં જોડી કે વધારાનું પહેરણ, પગરખા કે લાકડી સુદ્ધા લેશો નહીં. કામ કરનારને રોજીનો અધિકાર છે. તમે જે કોઈ શહેરમાં કે ગામમાં દાખલ થાઓ ત્યાં સુપાત્ર ગૃહસ્થની તપાસ કરજો અને બીજે ગામ જતા સુધી તેને ત્યાં જ મુકામ કરજો. ઘરમાં દાખલ થાઓ ત્યારે તેને શાંતિ છે. જો ઘર સુપાત્ર હોય તો તેના ઉપર શાંતિ ઉતરો, અને સુપાત્ર નહીં હોય તો તમારી પાસે પાછી આવો. આ પ્રભુની વાણી છે. ઈસુની જય. વાલા ધર્મજનો, આજે માતા ધર્મસભા સંત બારનાબાસ એક પ્રેષિતની શહાદતને યાદ કરે છે. આજનો શુભ સંદેશ જેનું શીર્ષક છે રવાનગી, જ્યાં ઈસુ પોતાના શિષ્યોને રવાના કરે છે, વિદાય આપે છે અને કહે છે કે જાઓ અને આખા સમસ્ત જગતમાં શુભ સંદેશનો પ્રચાર કરો. અને સૌથી મુખ્ય વાક્ય, તમને વગર પૈસે મળ્યું છે, તમે વગર પૈસે આવજો. આ વાત અને આ વાક્ય સંત બારનાબાસના જીવનમાં આબેહૂબ બેસે છે. તેઓ સાયપ્રસમાં જન્મ્યા અને ત્યારબાદ જ્યારે તેમણે ખ્રિસ્તી શ્રદ્ધા સ્વીકારી, ઈસુ પરની શ્રદ્ધા તેમણે સ્વીકારી, ત્યારબાદ તેમણે ઘણા કાર્યો કર્યા. મારા વાલા ધર્મજનો, જ્યારે સંત પાઉલ સાઉલમાંથી પાઉલ બન્યા ત્યારે ઘણા પ્રેષિતોને એમની ઉપર શ્રદ્ધા નહોતી, વિશ્વાસ નહોતો. ત્યારે એ બારનાબાસ જ હતા જે તેમને તાર્સસથી અંત્યોક લઈ આવ્યા અને ત્યાં તેમને ખભે હાથ મૂક્યો અને ત્યાંથી પાઉલે પોતાનું પ્રેષિતિક કાર્ય શરૂ કર્યું. મારા વાલા ધર્મજનો, સંત બારનાબાસ ઘણા બોધપાઠ દ્વારા લોકોને ખ્રિસ્તી શ્રદ્ધા વિશે સમજાવતા ગયા અને લોકોની ઈસુ પરની શ્રદ્ધા અડગ બનતી ગઈ. એવું કહેવાય છે કે સાયપ્રસના એક સાલામિસ નામના શહેરની અંદર જ્યારે તેઓ બોધપાઠ આપતા હતા ત્યારે ઘણા વિરોધીઓ ત્યાં આવી પહોંચ્યા અને એમને પથ્થરમારો કરીને મારી નાખવામાં આવ્યા. એમને વગર પૈસે મળ્યું હતું, એમને વગર પૈસે આપ્યું. છેવટે જીવ જતો કર્યો પ્રભુને ખાતર. ત્યારે એક જોન માર્ક નામના વ્યક્તિએ તેમનું શબ દફનાવ્યું અને દફનાવતી વખતે તેમણે સંત માથીનો શુભ સંદેશ એમના શબ ઉપર મૂક્યો. ત્યારબાદ 488ની સાલમાં તે શબ ફરી શોધવામાં આવ્યું અને ત્યારે તેમના શરીર ઉપર પેલું સંત માથીનું પુસ્તક હતું. ત્યારે સાયપ્રસની અંદર તેમને ઘણા માનવામાં આવ્યા અને આજે પણ સાયપ્રસની અંદર તેમને પેટ્રન સેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સંત બારનાબાસને વગર પૈસે મળ્યું અને એમને ઈસુની રવાનગી સ્વીકારી. એમણે સ્વીકારી કે મારી માટે શ્રદ્ધા છે, મારી માટે જે વસ્તુ છે, અને તેમણે એ વસ્તુ આખા જગતને આપી. ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની દયા, ઈશ્વરની શ્રદ્ધા અને છેવટે ઈશ્વર કાર્યમાં પોતાના પ્રાણ ઈશ્વરને ચરણે આપી દીધા. મારા વાલા ધર્મજનો, આજે આપણને પણ ઈસુ રવાના કરે છે કે મેં તમને તાલંતો આપ્યા છે, મેં તમને સમય આપ્યો છે, મેં તમને અનેક શક્તિઓ આપી છે, બસ તમારે કાર્ય કરવાનું છે, મારું કાર્ય કરવાનું છે. અરે આપણે રોજિંદા જીવનમાં નાના નાના કાર્યો દ્વારા આપણે પ્રભુની તરફ જઈ શકીએ અને બીજાને પણ લઈ જઈ શકીએ. કોઈને દેવળમાં દોરવા, સમાજમાં મદદ કરવી, પોતાના ફળિયામાં, પોતાના કુટુંબમાં આગળ વધવું, એ સંત બારનાબાસના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ. ચાલો પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણા હૃદય એની માટે તૈયાર બને. ઈસુની જય.